કચ્છ જિલ્લામાં બાળ શિક્ષણના વ્યાપ અને ઉત્સાહને વધારવાના શુભ હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કચ્છ, યુનિસેફ ગુજરાત તેમજ ઇસાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બેક ટુ સ્કૂલ સન્માન સમારોહનું ભવ્ય આયોજન ભુજ સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત રાપર ખાતેથી 4 વિશેષ બસોનું પ્રસ્થાન કરાવવાની સાથે બાળકોના પુનઃ અભ્યાસ અને શિક્ષણ પ્રક્રિયામાં સાતત્ય જાળવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સહયોગી સંસ્થાઓ તેમજ વ્યક્તિ વિશેષોનું કલેક્ટર અને અન્ય અગ્રણીઓના હસ્તે શાલ તથા પ્રશંસાપત્ર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। સંબોધન દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ માટે સમાજના તમામ વર્ગો અને સહયોગી સંસ્થાઓનો સાથ અત્યંત પ્રશંસનીય છે। શાળા છોડી ચૂકેલા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે હાથ ધરાયેલ આ પહેલ ખૂબ જ સરાહનીય છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024થી શરૂ કરાયેલા બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ ડ્રોપ આઉટ ઘટાડવા સફળ પ્રયાસો કરાયા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 1000થી વધુ કન્યાઓ તેમજ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલ મારફતે પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે। આ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 18 જેટલા મહાનુભાવોનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું છે। વધુમાં એસટી વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે 6 નવા બસ રૂટ શરૂ કરાયા છે, જેમાંથી અબડાસા, લખપત અને આજે રાપર તાલુકાના 4 નવા રૂટ પર બસોનું પ્રસ્થાન કરાવાયું છે। યુનિસેફ, ઇસાર, એસટી વિભાગ અને સાયન્સ સેન્ટરના સહયોગથી આ સમગ્ર આયોજન સફળ બન્યું છે। આ પ્રસંગે યુનિસેફ ગુજરાત અને ઇસાર સંસ્થા રાપરના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, સામાજિક કાર્યકરો અને નિમંત્રિતો ઉપસ્થિત રહી સમગ્ર સમારોહને સફળ બનાવ્યો હતો। આજે ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે બેક ટુ સ્કૂલ સન્માન કાર્યક્રમ અને નવા બસ રૂટ એના લોન્ચિંગ કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલું હતું, જેના અંદર આપણે 2024થી બેક ટુ સ્કૂલ કાર્યક્રમ આપણે ડ્રોપ આઉટ ઘટાડવા માટે ચલાવીએ છીએ। ખાસ કરીને એની શરૂઆત એ આપણે રાપરથી માન્ય તત્કાલીન એ વખતના કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબના અધ્યક્ષસ્થાને બાલાસરથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી। સૌપ્રથમ રાપરથી શરૂઆત કર્યા બાદ એ આપણે 2025ના અંદર એને વિસ્તાર કરતા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કુરન ખાતેથી 5 દીકરીઓને પ્રવેશ આપી અને આપણે આ કાર્યક્રમને આગળ વધાર્યો। એનું નવું નામ આપણે વિદ્યાનંદિની આપ્યું। વિદ્યાનંદિની અંતર્ગત કચ્છ મહિલા વિકાસ સંગઠન એના દ્વારા 1000 જેટલી કન્યાઓને આપણે રીએનરોલ કરી અને એ ઉપરાંત શિક્ષણ વિભાગ તરફથી પણ જે આપણે જેટલા પણ ડ્રોપ આઉટ વિદ્યાર્થી હતા એ બધાને ઓપન સ્કૂલમાં દાખલ કરી અને મૂળ પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કર્યો। અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષના અંદર જેમણે આ બેક ટુ સ્કૂલ અન્વયે બેસ્ટ કામગીરી કરી છે એવા તમામે તમામ જે મહાનુભાવો 18 જેટલા મહાનુભાવો એનો સન્માનનો કાર્યક્રમ માનનીય કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા સાહેબના વરદ હસ્તે રાખવામાં આવેલો હતો। અને ખાસ કરીને આપણે ચાલુ વર્ષે એસટી વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે આપણે 6 જેટલી બસો એ નવા રૂટ આપણે શરૂ કર્યા છે, જેના અંદર લખપત તાલુકો, અબડાસા તાલુકો અને આજે રાપર તાલુકાના 4 રૂટ એના અહીંથી લીલી ઝંડી આપી અને દીકરીઓ માટે પ્રસ્થાન કરાવ્યું છે। અને ખાસ કરીને આ કાર્યક્રમના અંદર ઇસાર અમારી એનજીઓ યુનિસેફ, સેજલબેન અને એમની ટીમ, એસટી વિભાગ અને રિજિયોનલ સાયન્સ સેન્ટર એમના સહયોગથી ખૂબ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો।